કર્યું છે એટલે આપણે આપણા મહામાનવોને સમજવાની જરૂર છે અને માત્ર ને માત્ર તથાગત બુદ્ધ કે બાબા સાહેબ આંબેડકરથી જ વાત પતતી નથી. એના સમયગાળાના વચ્ચે જે મહામાનવો થઈ ગયા છે એમણે પોતાનાથી થતું જેમણે કામ કર્યું છે એમને પણ આપણે સમજવાની જરૂર છે. એટલે આપણે જે સંક્ષિપ્તમાં વાત કરવાની અને વાત જે મુદ્દાની કરવાની છે એ સમજવાની જરૂર કે ભાઈ કે આજનો દિવસ છે તો ભાઈ આપણે અત્યારે ભારતીય સંવિધાન અમલમાં છે. 75 વર્ષ પૂરા થયા 75 વર્ષ પૂરા થયા ભારતીય સંવિધાન અમલમાં છે છતાં બહુસંખ્યક એસટી એસટી ઓબીસી અને માઇનોરિટીઝ કોમ્યુનિટીઝ છે એની હાલત દિન પ્રતિદિન ખરાબ થતી જાય છે. કારણ શું? ભારતીય સંવિધાન જે છે એ શેના પર આધારિત છે? ભારતનું આપણે આમુખ વાંચીએ તો એમાં 4 મુખ્ય શબ્દો છે: સ્વતંત્રતા, સમતા, બંધુતા અને ન્યાય. તો સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાય પર આધારિત જો આ સંવિધાન હોય અને અમલ થતો હોય તો પછી આપણી હાલત ખરાબ નહીં હોવી જોઈએ. તો આપણે સમજવાની જરૂર છે કે આ 26 નવેમ્બર 1949ના દિવસે જ્યારે ભારતીય સંવિધાન પૂર્ણ થયું અને જ્યારે એ વખતે બાબા સાહેબ આંબેડકરે ટૂંકી વાત કરી હતી. આમ તો ઘણું બધું કીધું હતું પણ મહત્વની વાત એ કીધી હતી કે જગતનું શ્રેષ્ઠતમ બંધારણ આપણે એમ કે સ્વીકારીએ છીએ અને આ તમને અર્પણ કરી છે ભારતના લોકોને. પણ આ અમલ જે કરાવનારા જે લોકો છે આ તો શ્રેષ્ઠતમ માનવતાવાદી, સમાનતાવાદી, ન્યાયપ્રિય સંવિધાન છે પણ એના જે અમલ કરાવનારા લોકો જો નિષ્ઠાખોર હશે તો આ બંધારણ અર્થહીન સાબિત થશે. તો ભારતની અંદર વર્તમાન કાળે આ થઈ રહ્યું છે. અત્યારે ભારતનું બંધારણ લાગુ હોવા છતાં પણ ભારતમાં બહુસંખ્યક જે લોકો છે એ દુઃખી છે. એ પોતાના અધિકારોથી ધીમે આસ્તે વંચિત થતો જાય છે. એનું મૂળ કારણ શું છે કે ભારતનો અમલ જે ભારતીય બંધારણ છે એને જે અમલ કરાવનારા જે શાસક લોકો જે શાસન વ્યવસ્થામાં જે બેસેલા છે વર્તમાન સમયે એ લોકો બંધારણના વિરોધી છે. એ ખુલ્લેઆમ વિરોધી નથી, એ ચાલાકીથી વિરોધ કરી રહ્યા છે. એટલે જ્યારે છે કે તમે આપણે મહામાનવોને વાંચીએ તો ખબર પડે કે ભાઈ કે 2 પ્રકારના દુશ્મનો હોય છે. એક ખુલ્લી નજરે દેખાતો દુશ્મન હોય છે અને એક દેખાતો ન હોય ને દુશ્મની કરતો હોય છે. હિડન એનિમી કહેવાય એને, છુપાયેલો દુશ્મન. તો અત્યારે જે છુપાયેલા દુશ્મન છે એ ભારતીય સંવિધાન ખતમ કરવા પર છે. ભારતીય સંવિધાનની ઉજવણી કરાવશે, આપણા મહામાનવોના સ્ટેચ્યુ ઉભા કરાવડાવશે, મોટા તમારે સ્મારકો બનાવડાવશે, કોમ્યુનિટી હોલો બનાવડાવશે પણ તમને અધિકાર વંચિત રાખશે. તો આપણે સમજવાની જરૂર છે કે હવે શું કરવાની જરૂર છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકર હયાત હતા ત્યારે એમને ભારતીય સંવિધાન સભાની વાત કરીએ તો એમાં પણ જો બોલવા જઈએ ખરેખર આપણે જે જાણવું જોઈએ તે આપણે જાણતા નથી અને જાણવાની ખરેખર જરૂર છે. જે નરેન્દ્રભાઈએ જે ખરેખર વાત કરી કે પહેલે વાંચ્યા પછી એમાં શું લખ્યું છે સમજો. આપણે પહેલે તો વાંચવું નથી અને પહેલી વસ્તુ કે આપણે બૌદ્ધિક બનવાની જરૂર છે, રેશનલ બનવાની જરૂર છે. આપણે બૌદ્ધિક બનતા નથી, આપણે ભાવનાત્મક વધારે બનીએ છીએ, ભાવુક બનીએ છીએ. બાબા સાહેબની વાતો કરીએ, બાબા સાહેબની વાત હું ટૂંકો પડું આમાં તો કલાકોને દિવસો આમાં તો નીકળી જાય. બાબા સાહેબના સહિતના જે એમના આગળના જેને બાબા સાહેબે પોતાના મહામાનવને પ્રેરણા સ્ત્રોત માન્યા છે એવા આધુનિક ભારતના જે પહેલા કહેવાય મહાત્મા જ્યોતિરાવ ફૂલે, પછી એના પછી જે આવે છે રામાસ્વામી પેરિયાર નાયકર, પછી માતા સાવિત્રીબાઈ ફૂલે, મહારાજા રાજે છત્રપતિ સાહુજી કે જેમણે અત્યારની જે આપણે રિઝર્વેશનની વાત કરીએ છીએ તો ભારતમાં જ્યારે 1902માં પરતંત્ર ભારત હતું ત્યારે એ મહારાજા હતા કોલ્હારપુર સ્ટેટના, ત્યારે એને 50% રિઝર્વેશન આપવાની શરૂઆત કરી. તો આવા જે મહામાનવો છે અને બાબા સાહેબ આંબેડકરે પોતાના પ્રેરણા સ્ત્રોત કોને આપ્યા છે? 3 નામ આપ્યા છે કે પહેલા જે મારા પ્રેરણા સ્ત્રોત છે તે તથાગત ગૌતમ બુદ્ધ, બીજું નામ આપે છે સંત કબીર અને ત્રીજું નામ આપે છે મહાત્મા જ્યોતિરાવ ફૂલે. તો આપણે આપણા મહામાનવોને સમજવાની જરૂર છે, એની વાત સમજવાની જરૂર છે. એટલે આપણું જે સત્યાનાશ નીકળ્યું છે અને ભૂતકાળમાં નીકળ્યું અત્યારે પણ નીકળી રહ્યું છે એના 2 કારણો દેખાય છે. એક તો સાચી જાણકારીનો અભાવ, બીજું તો ખોટી જાણકારીઓ આપણી અંદર આપણે ભરીએ છીએ, જે ખરેખર નહીં જોઈએ એ વસ્તુ આપણે લઈએ છીએ અને મિશ્રિત વસ્તુઓ આપણી પાસે આવે છે. એટલે સાચું શું ને ખોટું શું એ પારખવાની આપણી પાસે વિવેક બુદ્ધિ નથી. તે વિવેક બુદ્ધિની આપણે જે વિવેક આપણે રાખવો જોઈએ. આપણા મહામાનવે આપણે વિવેક શીખવ્યો છે, સંશય કરો, વિવેક કરો, તર્ક કરો. તો આપણે સંશય શું છે, વિવેક શું છે, તર્ક શું છે આપણે જાણતા નથી.
તો આપણે હકીકતમાં જે તર્કવાદી નથી, વિવેકવાદી નથી, તો આપણે ખાલી માત્ર ભાવનાત્મક છીએ. બાબા સાહેબે 4 સંતાનો ગુમાવ્યા, આટલું બધું આપણે ભાઈ વાત સાચી જ છે, એમને કહ્યું, પણ એમાંથી આપણે શું કરવાનું છે? હવે શું કરવાનું છે? આપણે બાબા સાહેબની ખાલી ગુણગાન જ ગયા કરવાથી આપણું કામ થવાનું નથી. બાબા સાહેબ આપણા વચ્ચે અત્યારે સદેહે નહીં આવી શકે. એમના વિચારો છે આપણી પાસે, એમને લખેલા અક્ષરદેહ છે, એ અક્ષરદેહ પ્રમાણે આપણે વાંચીએ, એ વાંચીએ ને એમાંથી રસ્તો નીકળશે. બાબા સાહેબે કીધું છે કે મને તમને મળવાની ઈચ્છા થાય તો તમે મને પુસ્તકોમાં વાંચો તો તમારે બાબા સાહેબ સાથે તમે ટોકિંગ કરો છો એવું તમને અહેસાસ થશે. પણ આપણે બાબા સાહેબને વાંચતા નથી. એને જેને મહામાનવ માન્યા છે એ કેટલા મહાન હશે કે બાબા સાહેબે એને મહામાનવ માનવા પડ્યા, પોતાના પ્રેરણાસ્ત્રોત માનવા પડ્યા. હવે આપણે જે બાબા સાહેબે જેને પ્રેરણાસ્ત્રોત માન્યા છે એના નામ સુદ્ધા આપણને ખબર નથી કે મહાત્મા ફૂલે, મહાત્મા જ્યોતિરાવ ફૂલે, પછી સંત કબીર, તથાગત ગૌતમ બુદ્ધ. તો તથાગત ગૌતમ બુદ્ધ કોણ હતા? એની સાથે આપણો સંબંધ શું છે? ભારતના દરેક લોકો સાથે. ભલે અત્યારે માણસો પરિસ્થિતિવશ કોઈ સંપ્રદાય, કોઈ ધર્મમાં પરિવર્તિત થયા હોય, પણ જે સાચો ઇતિહાસ જાણકાર હોય એને ખબર છે કે ભાઈ મારા તાર ક્યાં જોડાયેલા છે. તો આ હકીકતમાં આપણે જાણવાની જરૂર છે. એટલે આપણે જ્યાં સુધી આપણો સાચો ઇતિહાસ નહીં જાણીએ, બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે જો કોમ अपना ઇતિહાસ નહીં જાણતી वो કોમ કભી ભી अपना ઇતિહાસ નહીં બના શકતી. એટલે જો આપણે આપણો ઇતિહાસ બનાવવો એટલે ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું, તો ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું હોય તો આપણે સાચો ઇતિહાસ જાણવો પડશે. તો આપણે આ સાચો ઇતિહાસ જ નથી જાણતા. આપણે માત્ર ને માત્ર મોટા ભાગે ભાવનાત્મક થઈએ છીએ. વાત થઈ નરેન્દ્રભાઈએ ઘણો બધો આક્રોશ થયેલો, હું એમની સાથે સહમત છું કે એમણે કીધું કે ભાઈ કે માણસો આપણા ફરીને જે સ્ટેચ્યુ એક આપણે મુકાવવાનું છે એના ફાળા માટે, તો એના માટે ફરીને થાયકા જે લોકો, જે ધનાઢ્ય લોકો છે એ પૈસા આપતા નથી, અને જે લોકો રિક્ષા ચલાવતા હોય એ પૈસા આપે છે. એટલે આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે એ લોકો 1.5 લાખ રૂપિયા પેન્શન લે છે, એ લોકો એમ કે અમે વિચારશું એમ કે પૈસા આપવા માટે. તો હકીકતમાં આવી બધી ઘટનાઓ કેમ ઘટે છે? આની ઘટવા પાછળ માટે આપણે બાબા સાહેબ આંબેડકર સહિત તથાગત બુદ્ધને પણ સમજવા પડે. કારણ કે બુદ્ધે એક કોઝ એન્ડ ઇફેક્ટ એટલે કાર્યકારણનો સિદ્ધાંત બતાવ્યો છે કે જગતની અંદર કોઈ પણ કાર્ય થાય એની પાછળ કારણ હોય અને હોય જ. જગતની અંદર કોઈ કાર્ય એવું નથી થતું કે જેની પાછળ કારણ નહીં હોય. હવે આપણે લોકો મોટે ભાગે બેફિકર થઈ ગયા છીએ. એનું મૂળ કારણ શું છે કે આપણી પાસે સાચી જાણકારી નથી. તો સાચી જાણકારી કેમ નથી? તો સાચી જાણકારી કેમ નથી એનો પણ જવાબ આપણે જો કારણ શોધો ને તો ખબર પડે કે ભારતનું બંધારણ જ્યારથી અમલમાં આવ્યું ને ત્યારથી ષડયંત્રકારી લોકો એના ષડયંત્ર બનાવવાના શરૂઆત કરી દીધી હતા. અને એટલું જ નહીં કે ભારતીય સંવિધાન અમલમાં નહોતું આવ્યું અને બન્યું નહોતું, બનવાનું હતું એના પહેલા પણ ષડયંત્રો બનતા હતા. બાબા સાહેબ આંબેડકરને ભારતીય સંવિધાન સભામાં કેમ કરતા રોકવા એના માટે પણ ધરખમ પ્રયત્ન થયા છે. બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં ન જાય એના માટે પ્રયત્ન કર્યા, અને એના માટે ઘણા મહામાનવોએ કીધું કે ભાઈ કે બાબા સાહેબ આંબેડકર સંવિધાન સભામાં આવવા માટેના એમ કે અભરખા તો કરે છે, પણ એના માટે બારી દરવાજા તો છોડો, પણ અમે કે વેન્ટિલેટર બંધ કરી દીધેલા છે. બરોબર છે. એટલે આવી પરિસ્થિતિમાં બાબા સાહેબ પહોંચે છે. અને હકીકતની અંદર આપણે એક વાત સમજવાની જરૂર છે કે આપણા મહામાનવોએ જે એક ઘટનાઓ જે ઘટેલી છે એમાંથી આપણે પ્રેરણા લેવાની જરૂર છે. હું એક ઘટના તમને કહીશ કે ભારતીય સંવિધાન સભાની અંદર જવાની વાત હતી ત્યારે શિડ્યુલ કાસ્ટ ફેડરેશન એના લગભગ 12 કે 13 સદસ્યો ઉભા રાખ્યા હતા. બાબા સાહેબ આંબેડકર એ રાષ્ટ્રીય પ્રમુખ હતા શિડ્યુલ કાસ્ટ ફેડરેશનના, અને એ સદસ્યો જેટલા ઉભા રાખ્યા 12 કે 15 કે જેટલા, એક આંકડો મને ચોક્કસ ખ્યાલ નથી, પણ એમાંથી માત્ર ને માત્ર એક બંગાળમાંથી જોગીન્દ્રનાથ મંડલ જીતા. હવે જોગીન્દ્રનાથ મંડલ જીતા એ પોતે બેરિસ્ટર હતા, વકીલ હતા, એ અંગૂઠા છાપ નહોતા, પણ એ જયારે ચૂંટાઈ ગયા. હવે જનરલી આ કિસ્સો અત્યારે આપણે બધાએ સમજવાની જરૂર છે કે એક માણસ જયારે રાષ્ટ્રીય પ્રમુખ છે એ હારે છે અને રાજ્ય પ્રમુખ એક બંગાળના રાજ્યનો પ્રમુખ છે એ જીતે છે, તો એ જીતે છે તો પેલા એ શું કરવું જોઈએ? અત્યારે જો કોઈ જીતો હોય અને રાષ્ટ્ર પ્રમુખ હાર્યો હોય તો ભાઈ હું તો જવાનો ત્યાં એમ કહીને. હવે આમણે શું કીધું કે બાબા સાહેબને એવું કીધું કે સાહેબ મારું કામ ભારતીય સંવિધાન સભામાં નથી, હું ભલે બેરિસ્ટર છું, કાયદાનો જાણકાર છું, પણ મારા કરતા તમારી વધારે જરૂર છે. તો બાબા સાહેબ એમ કે પણ હું તો હાર્યો છું કે એમ કે તમને જીતાડવાની જવાબદારી મારી, હું મારી જગ્યા ખાલી કરી આપું છું. અને એ પોતે જીતેલી જે સીટ હતી એમાં રાજીનામું આપ્યું અને બાબા સાહેબને ત્યાં ઉભા રખાવ્યા અને બાબા સાહેબને ત્યાંથી ચૂંટાઈને સંવિધાન સભામાં મોકલા. તો સંવિધાન સભામાં અડધો કલાકનું પ્રવચન બાબા સાહેબ આપે છે.
ષડયંત્રકારી લોકોના ષડયંત્ર આપણે સમજવાની જરૂર છે, વાંચવાની જરૂર છે. હવે આ સંવિધાન કેવી રીતે બન્યું છે એનો આખો એક ઇતિહાસ છે. એના માટે બોલવા જઈએ તો કલાકો બોલાય એવું, પણ ટૂંકમાં તમને કહીશ કે એ સંવિધાન સભાની અંદર જ્યારે જાય બાબા સાહેબ આંબેડકર, ત્યારે ષડયંત્રકારી લોકોને ખબર પડી કે હવે તો આ સમતા, સ્વતંત્રતા, બંધુતા અને ન્યાયની વાત કરશે. અને ભારતના બહુસંખ્યક લોકો જે છે કે જેને સદીઓથી આપણે અધિકાર વંચિત રાખ્યા છે એને અધિકાર આપવાની વાત કરશે. આને રોકવો કેમ? તો હવે જે વિસ્તારમાંથી એ ચૂંટાઈને ગયા હતા એ વિસ્તારને એમણે પૂર્વ પાકિસ્તાન તરીકે ડિક્લેર કરી અને એ વિસ્તાર ત્યાં પાકિસ્તાનમાં સમાવેશ કરી દીધા. હકીકતની અંદર શું હતું કે 50%થી જે વિસ્તારમાં વસ્તી મુસલમાનોની હોય એને પાકિસ્તાનમાં મોકલવાનો હતા, પણ જે બાબા સાહેબ આંબેડકર જ્યાંથી ચૂંટાયા હતા ત્યાં વસ્તી 50%થી ઓછી હતી, લગભગ 35% કે 30% જેવી હતી. છતાં પણ 50%થી વધારે નહોતી, તો છતાં પૂર્વ પાકિસ્તાન તરીકે એમને પાકિસ્તાનમાં અને કોઈ રીતે એના સીમાડા પણ નથી લાગતા, છતાં એક વ્યક્તિને ભારતીય સંવિધાનમાંથી જતો રોકવા માટે આવા ષડયંત્રો બન્યા. મોટા ભાગના આપણા બહુસંખ્યક લોકોને આ વાત ખબર જ નથી. સમજ પડી? ખાલી ભાવનાત્મક આપણે રહીએ છીએ. હકીકતમાં પછી એ જ્યારે આ થયું ત્યાર પછી બાબા સાહેબ આંબેડકર લંડન જાય છે અને લંડન જઈને ત્યાં બ્રિટિશ પાર્લામેન્ટની દરેક સાંસદોને મળે છે, વિરોધ પક્ષનાને મળે છે, બધાને મળે છે કે આ તમે કયા લોકોને આ ભારતનું સુકાન સોંપીને જવાના? શું તમારી એમ કે આ જ વાત છે? તમે સમાનતાની વાત કરો છો કે ત્યારે પછી પેલા લોકોને થયું કે તો ઇતિહાસમાં આપણે બદનામ થશું. ત્યારે બ્રિટિશ પાર્લામેન્ટમાંથી એમને ફરજ પાડવામાં આવી કે અહીંયા માઉન્ટ બેટન હતા, લોર્ડ માઉન્ટ બેટન, તો એમને કીધું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં B.R. આંબેડકર સાહેબ ભારતીય સંવિધાન સભામાં ચૂંટાઈને જવા જ જોઈએ, નહીં તો ઠરાવ કરેલી જે આઝાદી છે એ જોખમમાં આવી જાય એ પરિસ્થિતિ મૂકી દીધી. એટલે પછી મજબૂરીમાં જે પ્રોફેસર જયકરની જે સીટ ખાલી હતી ત્યાં એમણે કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને ચૂંટાઈને મોકલવા પડે એમની મજબૂરી હતી. એટલે અડધી અધૂરી વાત કરે કે બાબા સાહેબને સંવિધાન સભામાં તો કોંગ્રેસે જ મોકલેલા ને, એટલે પહેલે ઇતિહાસ તો જાણો કેવી રીતે થયું છે. એટલે આ વાત શું છે કે આપણે હકીકતમાં એક એક વ્યક્તિએ જાણવાની જરૂર છે. આ લોકોની અંદર જે આત્મીયતા કેમ નથી જાગતી એના માટે કારણ એ છે કે જ્યારે બાબા સાહેબ આંબેડકર ભારતીય સંવિધાન સભાની અંદર આવી રીતે ગયા, ભારતીય સંવિધાન માત્ર ને માત્ર SC, ST, OBC માટે શું કર્યું છે? ભારતમાં વસતા દરેક લોકો માટે કે જે સમાનતાના વિરોધી હતા એ લોકોને પણ સમાન તક આપેલી છે. તો દરેક માટે આ ભારતીય સંવિધાન બનાવ્યું. તો આ બાબા સાહેબે સંવિધાન અમલમાં જે 26મી જાન્યુઆરી 1950થી જે લાગુ કરવામાં આવ્યું ત્યાર પછી તમે જો તો બાબા સાહેબ આંબેડકરને પાર્લામેન્ટમાં જવું હતું. લોકસભાની ચૂંટણી આવી 1952માં, 51 કે 52માં, તો ત્યારે બાબા સાહેબ આંબેડકર ઉભા રહ્યા. બાબા સાહેબને હરાવવાવાળા કોણ હતા? ઉભા રાખવાવાળા કોણ હતા? એની કેપેસિટી કેટલી હતી? બાબા સાહેબ શેડ્યુલ કાસ્ટના હતા, એની સામે શેડ્યુલ કાસ્ટના માણસોને જ ઉભા રાખ્યા અને એવા માણસોને ઉભા રાખ્યા કે જે દુશ્મનોના હાથા બન્યા. અને એ જ સિલસિલો અત્યારે ચાલી આવેલો છે. બાબા સાહેબ આંબેડકર પાછી એક પેટા ચૂંટણીમાં પણ પાછા ઉભા રહ્યા, ત્યાં પણ આ જ પરિસ્થિતિ થઈ. એટલે આ હું બોલું છું એટલા માટે કે આ વાત આપણને ખબર પડવી જોઈએ એમ કે આ વાત કે ભાઈ બાબા સાહેબ આંબેડકર જેવી વિરલ વિભૂતિને પણ લોકસભામાં હરાવી અને ભારતીય પાર્લામેન્ટમાં જતા રોક્યા. જે માણસે ભારતીય સંવિધાન બનાવ્યું છે, ભારતીય સંવિધાન બનાવવામાં ડ્રાફ્ટિંગ કમિટીમાં એ ચેરમેન હતા અને સૌથી મોટો ભાગ એમનો છે. આપણે એમ નથી કહેતા કે માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકરે જ બનાવ્યું, કારણ કે એ તો લોકતાંત્રિક રીતે ખોટું છે કે બીજા લોકોનો સહકાર હતો જ. અને બાબા સાહેબ આંબેડકરે કોઈ પણ વાત બળજબરીથી કે એની એક હથ્થું વાત મૂકી નથી. દરેક એક નાનામાં નાના શબ્દ બાબતે પણ 15-15, 17-17 કલાક ચર્ચાઓ થઈ છે. એટલે કોઈ એમ કહીને કે ભાઈ કે બાબા સાહેબે કોઈ એવું બિન લોકતાંત્રિક કામ જ નથી કર્યું, દરેક એક શબ્દ ઉપર ચર્ચા કરેલી છે. તો ત્યારે આવી જ્યારે વિદ્વાન વ્યક્તિને સામે ચાલીને ભાઈ ચૂંટાય એવી પરિસ્થિતિ હોવી જોઈએ, પણ એ માણસને રોકવા માટે કેવા હતા જે તે વખતના રેશનાલિસ્ટ લોકો કે કેવા બધા પ્રગતિશીલ લોકો હતા, આવા બધા લોકોએ એડી ચોટીનું જોડ લગાવ્યું અને બાબા સાહેબને રોક્યા પાર્લામેન્ટમાં જતા. અને ઇતિહાસ છે કે ભારતની અંદર તમે જો ભારતીય સંવિધાનના રચયિતા તરીકે બાબા સાહેબ આંબેડકરનું નામ આવે છે, પણ ભારતીય પાર્લામેન્ટની અંદર બાબા સાહેબ નથી જઈ શકતા. એની સામે તમે જોઈ લો કે બાબા સાહેબ આંબેડકરની સામે ખરેખર જો મૂક્યા હોય તો બાબુ જગજીવનરામને, તો બાબુ જગજીવનરામનો વિશ્વ રેકોર્ડ છે કે 1936 થી કે 1986 સુધી 50 વર્ષ સુધી ભારતીય સંવિધાન સભાની અંદર ભારતીય સંસદની અંદર એ રહ્યા છે. 50 વર્ષ સુધી સંસદ રહ્યા. અત્યારે લોકો કોને વધારે યાદ કરે છે? બાબુ જગજીવનરામને યાદ કરે છે કે બાબા સાહેબ આંબેડકરને યાદ કરે છે?
બાબા સાહેબ તો પાર્લામેન્ટમાં જઈ નહોતા શક્યા. એટલે મિત્રો સમજવાની, આપણા લોકો ઘણી વખત કે સત્તા સાથે રહેવું, સત્તા હોય તો બધું થાય. ના ભાઈ, સત્તા સાથે રહેવાથી જ નથી. તમારી અંદર ઈમાનદારી હોય, નિષ્ઠા હોય અને તમારી અંદર જો આવડગત હોય અને તો જ તમારે આ લોકો યાદ કરશે, બાકી એમને યાદ કરવાના નથી. હવે મૂળ વાત રહી, ટૂંકમાં મારી વાત કહું કે નરેન્દ્રભાઈ કીધું કે ભાઈ કે લોકો જાગતા નથી. એની પાછળનું કારણ એ છે કે બાબા સાહેબ આંબેડકરના વખતથી આ ષડયંત્રો શરૂઆત થયા હતા કે બાબા સાહેબ આંબેડકરના હયાતીમાં જો ષડયંત્ર કરીને બાબા સાહેબને જો રોકવા પ્રયત્ન કર્યા હોય અને એમાં લોકો સફળ થયા છે અને પછી જે અત્યારે દાખલા તરીકે અત્યારે નાના બાળકનું ઘડતર કરવું હોય તો સ્કૂલનો અભ્યાસક્રમ આમાં બહુ પ્રભાવશાળી હોય છે. પ્રાથમિક શાળાથી લઈ જે અભ્યાસક્રમ લાગુ કરવામાં આવે કે જે યુનિવર્સિટીના કોલેજના અભ્યાસક્રમમાં સુધી જે હોય એ જે વિચારધારા અને એ જે મહામાનવોને પ્રસ્થાપિત કરવાની એક પ્રણાલી જે થાય તો એ નાના બાળકોના મગજમાં જાય. તો તમે જોવ કે ભારત 1950 26મી જાન્યુઆરીમાં પ્રજાસત્તાક થયું તો ત્યારથી જે બાળકો ભણતા થયા એ લોકોને ક્યારેય બાબા સાહેબની હયાતીમાં બાબા સાહેબ કોણ છે એ ભણાવવામાં નથી આવ્યું. ચાલો બાબા સાહેબની હયાતીમાં નહીં ભણાવવામાં આવ્યું, પણ એણે જેને મહામાનવ માન્યા છે એવા જે રામાસ્વામી, આપણે જ્યોતિરાવ ફુલેજી, મહાત્મા જ્યોતિરાવ ફુલે, મહારાજા છત્રપતિ સાહુજી, આ લોકોના પણ કોઈ પ્રકરણો તો દૂરની વાત છે, એ લોકોને ચેપ્ટરમાં નામ સુદ્ધા પણ નથી આવવા દીધું. તો આનું જે અત્યારે આપણા લોકો બેફિકર બની અને અજાગ્રત થઈને જે ફરે છે એનું પાછળ માત્ર ને માત્ર આપણા લોકોનો દોષ નથી, કારણ કે એ એવા અભ્યાસક્રમ ભણેલા છે કે એ લોકોને પોતાના મહામાનવની ખબર જ નથી પડી. હવે એને જો પોતાના મહામાનવની ખબર નથી પડી તો એ તો દુશ્મનો જે પોતાનું જે અહિત કરનારા છે એને મહામાનવ માને છે. તો આપણે હકીકતની અંદર જો આ જે બામસેફના માધ્યમથી જે કંઈ લોક જાગૃતિ થઈ અને જે આદરણીય કાંશીરામ સાહેબ છે, દીના ભાણા સાહેબ છે, ખાપડે સાહેબ છે, આવા જે મહામાનવોએ બાબા સાહેબ આંબેડકર પછી આવી સંસ્થા બનાવી અને પોતાનું જીવન સમર્પિત કર્યું તો અત્યારે આપણે આપણા મહામાનવોની અને આપણા ઇતિહાસની અને ભારતીય સંવિધાનની ખબર પડે છે. બાકી આ જે ષડયંત્રકારી લોકોના તો ષડયંત્ર એવા છે કે પહેલે પૂરેપૂરા પ્રયત્ન કર્યા કે ભાઈ તમારે બાબા સાહેબ આંબેડકર કે મહાત્મા ફૂલે આપણા મન મસ્તિષ્ક સુધી જવા નહીં જોઈએ એવા પ્રયત્ન કર્યા. એના માટે એ લોકોએ સ્કૂલના અભ્યાસક્રમથી દૂર રાખ્યા. પણ આ જે આવા સંગઠનોના માધ્યમથી આપણા ઘર સુધી પહોંચ્યા એટલે હવે શું કે હવે રોકી શકાશે નહીં. હવે એને સ્વીકારી લીધા પછી હવે એના વિચારોથી અટકાવવા શું કરવું? ભાઈ એને પૂતળાઓ પૂરતા મર્યાદિત કરી દો, એને સ્મારકો પૂરતા મર્યાદિત કરી દો. ભાઈ હું પૂતળાનો વિરોધી નથી, પૂતળા બનવા જોઈએ, બરોબર છે, પણ પૂતળા વિચાર વગરના પૂતળા નકામા છે. આ વાત યાદ રાખજો કે જેવી રીતે માણસનું શરીરની કિંમત ક્યાં સુધી છે કે જ્યારે માણસ બોલતો હોય ત્યાં સુધી, એનો જીવ હોય ત્યાં સુધી. જો એ માણસનો જીવ નીકળી ગયા, પ્રાણ પંખીરું ઉડી ગયું, પછી એ લાશ પડી હોય તો તમે કેટલા કલાક તમે હાચવશો? કારણ શરીરનું મહત્વ ક્યાં સુધી કે એની અંદર જીવ છે ત્યાં સુધી. તો આપણે આ પણ સમજવાની જરૂર છે કે તમે પ્રતિમા બનાવો કે કોઈ પણ બનાવો, પણ એની અંદર જો વિચાર નહીં હોય અને વિચારધારાની ઈમાનદારી નહીં હોય તો એનું કોઈ અર્થહીન છે. હવે હું ટૂંકી મારી વાત કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભાઈ જાણકારીના અભાવમાં આપણા પૂર્વજોનું, એટલે આ સ્વતંત્રતા પછી જે સત્યાનાશ નીકળ્યું અને અત્યારે પણ નીકળી રહ્યું છે તો માત્ર ને માત્ર જાણકારીના અભાવમાં નથી નીકળ્યું. હવે અત્યારે તમે જોવ તો વિજ્ઞાન ટેકનોલોજી જે છે એ લગભગ આપણા સમર્થનમાં આવે છે. જો આપણે એનો ઉપયોગ કરીએ બરોબર તો ખરેખર આપણે પ્રચાર પ્રસાર સારો કરી શકીએ. પણ તમે જો તો આપણી પાસે હવે જાણકારી બાબા સાહેબ આંબેડકરની છે, મહાત્મા ફૂલેની છે, બધી જાણકારી આવતી થઈ ગઈ છે. હવે શું ઘટે છે? ઈમાનદારી ઘટે છે. જાણકારી મળ્યા પછી જો તમારી પાસે ઈમાનદારી નહીં હોય તો એ જાણકારીનો કોઈ અર્થ નથી. એટલે બાબા સાહેબ આંબેડકરે કીધું છે કે મારે છે ને બુદ્ધિમાનોની બહુ જરૂર નથી, મારે ईमानदारों जरूर है, मुझे निष्ठावानों की जरूरत है. उससे यदि कमी होगी बुद्धि की तो बुद्धि की भरपाई मैं कर दूंगा એવું બાબા સાહેબે કીધું છે. એટલે જ્ઞાન વસ્તુ છે, બુદ્ધિ છે, એ આપલે થઈ શકે પણ ઈમાનદારી આપલે થઈ શકતી નથી. એટલે આ અવસર પર હું દરેક લોકોને એવું કહેવા માંગુ છું કે ભાઈ કે તમે જાણકારી ઓછી હશે તો ચાલશે, જાણકારી કોક પાસેથી મેળવી લેજો, પણ આ જે મહામાનવોના જે વિચાર છે, ક્ષમતા, સ્વતંત્રતા, બંધુતા ને ન્યાય અને બંધારણના વિરુદ્ધના
જે લોકો વાણીથી ખાલી મધુર વાણીથી સંવિધાનનું સમર્થન કરે અને પછી વર્તન અને વ્યવહાર સંવિધાનના વિરોધનો કરે, આવા લોકોને તર્ક વિવેકથી ઓળખી લેવાની જરૂર છે અને આપણે આપણા મહામાનવોના રાહ પર ચાલવા પ્રયત્ન કરજો. બસ આટલી વાત કહી અને મારી વાણીને વિરામ આપવું છે. આપ લોકોએ શાંતિથી સાંભળો. આભાર. જય ભારત, જય સંવિધાન, જય વિજ્ઞાન.